માલગઢ કૈલાશધામ ગાદીપતિમાં શ્રી મહંત શ્રી 1008 પરમ પૂજ્ય ઓમ ગિરિમેરગીરીજી બ્રહ્મલીન થયા। મહંત શ્રી 1008 ઓમગીરી મહારાજ દ્વારા 33 વર્ષથી ગાદી પર બિરાજમાન હતા। ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાશ ટેકરી તરીકે પ્રખ્યાત કેદારેશ્વર મહાદેવનું જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે અને શ્રી બુદ્ધગરગીરી મહારાજનો તપસ્વી ધૂણો અને શ્રી રામાબાપુની સમાધિ આવેલી છે। ત્યાં અગાઉ ગાદીપતિ મહંત શ્રી 1008 સામગીરીજી મહારાજ ગાદી પર બિરાજમાન થયા હતા। તેઓ બ્રહ્મલીન થતા તે ગાડી પર પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ઓમગીરીજી મહારાજને ગામ લોકો દ્વારા ચાદર ઓઢાડી ગાદી સોંપવામાં આવી હતી। સતત 32મી 33 વર્ષ સુધી મહંત શ્રી 1008 ઓમગીરીજી મહારાજે ગાદી સંભાળી હતી ને અચાનક મહંત બ્રહ્મલીન થતા ભક્તો અને ગામલોકો દ્વારા માલગઢ ગામમાં વાજતે ગાજતે પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી। પાલખી યાત્રા બાદ કૈલાશધામ ખાતે સમાધિ આપવામાં આવી હતી। અગાઉ મહંત સામગીરીજી મહારાજ બ્રહ્મલીન થતા તેમનું ગામ લોકો દ્વારા ભંડારો કરવામાં આવ્યો હતો અને મહંત શ્રી 1008 ઓમગીરીજી મહારાજનો તેમની નજરો સમક્ષ ગામ લોકો સૌ સાથે ભેગા મળીને જીવતું જગતિયું કરવામાં આવ્યું હતું। આજે મહંત 1008 બ્રહ્મલીન થતા માલગઢ ગામમાં શોકની લાગણી પસરી જવા પામી હતી। શિષ્યો અને ભક્તો મોટી સંખ્યામાં પાલખીયાત્રામાં જોડાયા હતા। મહંત શ્રી 1008 ઓમગીરી મહારાજ દ્વારા કૈલાશધામમાં સતત 33 વર્ષ સુધી ગાદી સંભાળવામાં આવી હતી અને ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના મહંત હતા। અચાનક વિદાય લેતા લોકોના હૈયા કંપી ઉઠ્યા હતા। સંતોની હાજરીમાં મહંતને સમાધિ આપવામાં આવી હતી અને સોમવારના દિવસે શંભુરોટ રાખવામાં આવેલ છે। અહેવાલ દરગાજી સુદેશા।